ભારત વર્ષ એ સંતો, મહંતો અને શૂરવીરોની ભૂમિ છે. તો આજે આપણે આવી ગયા છીએ થળી ગામ, કે જ્યાં આવેલ છે કેવલપુરી મહારાજની જીવન સમાધિ, અને આ સ્થાનક ઓળખાય છે જાગીર મઠ તરીકે. આ જાગીર મઠની સામે જ આવેલ છે જોગણી માતાનું મંદિર. મઠના પ્રવેશદ્વારની આગળ જ સંવંત 1700ની સાલમાં અહલ્યાબાઈ હોલકરે થળી જાગીર મઠને એક તોપ ભેટ આપેલ, અને આ તોપ સંવંત 2080ની સાલમાં ગોલીવાડા ગામના સમસ્ત પંચાલ ભાઈઓએ મરામત કરીને પુનઃ સ્થાપના કરેલ છે. ડુંગરપુરી મહારાજ, હા, ડુંગરપુરી મહારાજ, ઓગળદી મહારાજનું નામ મળ્યું. બરાબર. હા, દેવી ઓગળદી મહારાજ, ડુંગરપુરી મહારાજ થઈ જાય ને, હા, આમ અહીંયા કેવળપુરી મહારાજ. કેવલપુરી મહારાજ. મઠની અંદર અનેકવિધ દેવી દેવતાઓના મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે, તેમજ કેવલપુરીજી મહારાજની જીવન સમાધિ પણ આવેલ છે. ઉપરાંત મઠની અંદર પરમ પૂજ્ય મહંત શ્રી હરિપુરીજી બાપુની સમાધિ પણ આવેલ છે. આ મઠનું બાંધકામ જોઈને આપણને અનુભૂતિ થાય છે કે જાણે કોઈ રાજ દરબારનો કિલ્લો હોય. આ વર્તમાન મઠનું તમામ સંચાલન તેમજ કાર્ય મહંત શ્રી જગદીશપુરીજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. કસરા સૂર્ય મંદિરની મુલાકાત લેવા નીકળેલ અને રસ્તામાં શ્રી ક્ષેત્રપાલ વીરદાદાનું મંદિર અને આ જાગીર મઠની મુલાકાત લીધેલ. આપ આ બંને વિડીયો આઈ બટનમાં લિંક આપેલ છે, ત્યાંથી જોઈ શકો છો. અને ખૂબ જ સરસ એવા કુદરતી સાનિધ્યની અંદર આ મઠની સ્થાપના કરેલ છે. તો મિત્રો, એકવાર અચૂકથી આ મઠની મુલાકાત લેશો અને આનંદ લેશો. આ મઠની પાછળના ભાગમાં એક ગૌશાળા આવેલી છે. આશા છે કે આપને અમારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.